કેમ છો ગાઈસ? બધા મજામાં હશો ને? હવે અમારી મેડમનો છે ને બ્લોગ સાંજે ચાલુ થાય છે. બધા ગુડ મોર્નિંગમાં કરતા હોય છે, પણ અમારી મેડમ જરા ઉલટું વિચારે છે, સાંજે ચાલુ કરીએ. કેમ કે આખો દાડી ઊંઘી રહે છે, બીજો કોઈ કામ નથી હોતું એને. આવડે સાંભળી લીધું લાગે એને. મેડમ ચાલો. મેં કંઈ બોલ્યો જ નથી તને. એટલે તો સાંભળી લીધું. સોરી યાર, ચાલ મોડું થાય છે, ભૂખ બી લાગી છે. ચાલુ થઈ ગયો હવે. ગાઈસ હું હોઈ નથી રહી આજે, મારે થોડું કામ હતું, થોડું મને ટેન્શન હતું, એ ટેન્શન આજે નીકળી ગયું. એવું? તો અને પોતે તો આખો દાડી ગાયબ હતા. હવે રામાયણ ચાલુ નથી કરે. દીવાબત્તીનો ટાઈમ છે ને એટલે હું કશું બોલતી નહીં. હા ચાલ ચાલ, મોડું થાય ફટાફટ. હા ગાઈસ, મેં મોં ધોયું છે ને એમાં પલળી ગયું છે. પલળેલું અંદર દેખાય, મેં કીધું આ પલળેલું શું દેખાય છે, પણ આ મેં મોં ધોયું ને હમણાં તો મારું ટોપ પલળી ગયું છે. અને આજે આપણે પહેર્યું છે પેન્ટ કોટ, લાગે છે ને આપણે હિરોઈન. ભાવિનને બી ટક્કર મારી એવી. હા 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 હા, એમ કેમ અંધાઈ અંધાઈને હોબરો છો? શું વાત કરે, બાપુની વાત ના થાય. બાપુ વાળા ના જોયા હોય પાછા. ઓરિજિનલ દરબાર જો છે ને. દરબાર તો છે, પણ આપણી વાત થાય. ચલો ગાઈસ, તો આપણે મજાક બહુ થઈ ગયો અને હવે આપણે દીવા કરી આવીએ. જમવાનું પણ બનાવવાનું છે મારે અત્યારે, કેમ કે આજે એવું જ છે, એવું જ ખાધું, એમ નાસ્તા જેવું જ ખાધું એટલે. તો ગાઈસ, આપણે દીવા કરીને આવી ચૂક્યા છે અને ભાવિનજી દીવા કરે છે દાદાના. અહીંયા અમારા દાદા છે ગાઈસ, અને મારી કુળદેવી માની અસીમ કૃપાથી બહુ સારી રીતે રહીએ છીએ અને કુળદેવી માની ઘણી કૃપા છે અમારા પર. ચલો ગાઈસ, તો હવે જમવાનું બનાવવાનું રેડી કરીશું અને આજે બનાવવાનું છે ટીંડુડા અને રોટલી. અલે ધૂપ નહોતું કર્યું આજે. તો એમ કહું કે આપણે જઈએ લેવા ઘી ને બધી જ ગયું છે ને, તો જવું છે? ના, મને પેલા ભૂખ લાગી જમીન. ભાવિનજીને લાગી છે ભૂખ, તો ચલો આપણે બનાવીએ જમવાનું. દેખો ગાઈસ, અમારા મેડમજી બનાવે છે શાક અને રોટલી જોરદાર. મેડમ ઘી લગાડજે યાર હો રોટલી પર. મેં તો તેલવાળી બનાવી. એવું? દેખો સારું. વાવ યાર, પણ પકડવાનું કઈ રાખ. દેખો ગાઈસ, આપણી સબ્જી ચક્કરમાં રોટલી બનશે. પહેલા કેવું છે ઘી લગાડે. સારું, વાંધો નહીં. હવે શું ફરક પડે છે, ઘી કે તેલ? કેમ નાચે છે? બજાર જઈશું. એવું? તો મને કંઈ ખવડાવીશ કે પછી હું તને ખવડાવું? હું ખવડાવું? કાલે હું જવાની છું કઈ? ખેત પાસે. એવું? હા, પછી 4 દાડા તમે એકલા. અરે યાર, તો મને ગમે નહીં તારા વગર યાર. તમે? હા. તમે તો બહુ ગમશે. સાચી વાત ને? ના, એવું નથી. હું તો ખાલી મસ્તી, હું તો ખાલી મસ્તી કરતો. ક્યાં લેવા? એટલે મને હસવાનું આવી ગયું એમ, કઈ રીતે? ખાલી જ. તો ગાઈસ, અમારા મેડમજી કાલે જાય છે એટલે આપણે તો ચાંદી મજા પડી ગઈ. કેમ, શું થયું? હવે એક બેડ ન્યૂઝ આપું. હા, હું નહીં જવાની ગાઈસ. પ્રેમ કરતી હતી મારી જોડે. જવાની છું રિયલીમાં. આજે પેલાનો ફોન આવેલો હેતનો, હા, તો એમ કે ના તું આય ને આય જ. અચ્છા ઠીક છે, વાંધો નહીં. ચાલ મેડમ, હેત માટે કઈ લેતી જજો હો યાર. એટલે તો કહું છું ચાલો બજાર જઈએ ને તો ચોકલેટ પછી હવનમાં હું વહેલા જવાની છું ને ગાઈસ 5 વાગે. 5 વાગે જઈશ? હા, 5 વાગે જઈશ. એટલે હું તને 5 વાગે મૂકવા આવું? હા, તે રિક્ષા પકડ લેજે યાર. તો તમારા ચક્કરમાં રોટલી બગડી ગઈ. રિક્ષા પકડવા વાળા ચૂપચાપ મેળવા આવતો. હવારમાં તો એટલા કૂતરા દોડે ને પાછળ જેરી કોઈ હદ નહીં. એવું? બહુ કૂતરા હોય છે અહીં સોસાયટી તો. ઠીક છે, વાંધો મોટા નહીં. મોટા. બસ જોરદાર વસ્તુ તને અપાડું ચાલ હેત માટે, હે ને? હું લઈ આવશો? એની ફેવરેટ પેલી 100 રૂપિયા વાળી. 100 રૂપિયા વાળી ચોકલેટ અમેરિકન. એને બહુ આ બટન પે એક બટન તૂટી ગયું અને બીજું બટન મારી દીધું, પણ ગોંડા ટી-શર્ટ પહેરલો ને. ના, જરા માળા દેખાવી જોઈએ ને મારી. પણ આ એથી બટન તૂટેલું, આ બટન મારેલું. મારી ગયા છે યાર. ભલે મજાક ઉડાવલે, એક દાડો એમ સમજી લે કે 10,000 રૂપિયાનો શર્ટ પહેરીશ.
તો તમે 10,000 ના બૂટ નહીં પહેરતા આવડે? પહેરું તો છું જ ને. 10,000 ના તો હજુ મારું ઈ છે હો. હું બૂટ લાવવાના છે મારે 50,000 રૂપિયાના. પાગલ થયા? સાચું કહું છું, મસ્તી નથી કરતો. જોજો હું લાવીશ, આ 2-3 મહિનામાં લાવીશ હું. એટલામાં તો હું હોનાની બુટ્ટી લઈ આવું. ના, બૂટ લાવીશ. લાગુ બી જોઈએ 50,000 ના બૂટ. તેમાં લખેલું સ્ટીકર ચોટાડેલું હા કે હા હા 50,000 ના અરે બૂટ છે. કંપની તો વાત છે. ચલો ગાઈસ, તો આપણું થઈ ગયું છે જમવાનું અને ભાવિનજી તો બેહી ગયા છે જમવા એકલા. ઓએ સાહેબ અમે છીએ. જોરદાર. સાચું બોલો ને, મસ્ત બન્યું. નહીં ચાખ્યું એટલે કહું છું. હા, તો દીધું ચાલ. પણ એલું બટન તૂટી ગયું છે, એ શર્ટ તો બદલી લો. હા, બદલી લો. બદલી લો. કેટલા કપડાં છે ગાઈસ એમના. એક તિજોરી સ્પેશિયલ એમની, એક મારી ને એક હેતની. એ ખાલી કહેવાની, પણ ત્રણમાં મારા કપડાં છે અડધા. થી વધારે કપડાં હોય ને તો ગાઈસ એ મારા ઘણા જ કપડાં છે ને. પણ હવે તું પહેરતી નથી તો શું કરવાનું યાર? આમ હવે તો આ ઉનાળામાં તો એમ બી હવે છે ને પેલા કપડાં લાવવા મારે કોટનના ડ્રેસ સીવડાવવા પડશે. કયા? કોટનના નહીં આવતા પેલા, જરૂર અલા આપણી દુકાનમાં હા નહીં, હા હા એ વાળા. કઈ નહીં સીવડાવજે. હું જઈશ ને હમણાં તો કાલે લેતી જઈશ તો તઈ નાખી દઈશ સીવવા માટે. હા તો તઈ નાખી. હવ ચલો ખાઈ લઈએ ગાઈસ, પછી જવાનું બજાર. ચલો ગાઈસ, તો આપણે મસ્ત ખાઈ લીધું છે ને હવે આપણે જઈએ બજાર. અલા કઈ ગયા? ચલો આ બધી લાઈટો બંધ કરી દેજો. કેમ? અલે પેલી બધી તો બંધ કરો, ભલે ચાલુ રહેવા દે. પેલી તો બંધ કરો. ગાઈસ, ભાવિનજી કાઢી લીધી છે ગાડી. અમે બેસી વાળે છે ગાડી. આવા દો. એટલી ટ્રાફિક છે ને ગાઈસ ને. અમને કીધું આપણે રાત્રે 10:30 વાગે બજાર જઈએ, પણ આ માને ના. 10:30 વાગે કઈ મળે ના ને. માનવાનો સવાલ નથી. કે હું સેલિબ્રિટી છું ને એટલે નહીં આવતી આટલી વહેલી, કેમ કે બધા ફોટો માંગે ને યાર, તો પછી ફોટો કઈથી આપવાની આટલા બધાને? હસે છે મને ગાઈસ. આપણે જલ્દી સબસ્ક્રાઇબ કરાવી દો આપણી ચેનલને, તો જલ્દી સેલિબ્રિટી બની જઈશ. શું કેવું? ભલે નથી બનીશ, એક દિવસ બનીશ, 100% બનીશ. તો પછી ગાઈસ આ છે આપણું રંગીલું રૂપાળું દાહોદ. બતાવું તમને હમણાં બીજે જોઈ લો ને. બીજે તો મને નહીં ખબર, એટલે લઈ લેશું કોઈ બી દુકાન પરથી. આ પેલું પોઈન્ટ એકલા ચા પીવો વાંધો નહીં. તાર પીવી છે? ના તો ખાલી પાણી જ પી લે. મને એસિડિટી થાય ને એટલે ગાઈસ હું નહીં પીતી ને, એકલા ચા પીવો છું. હું બ્લેક ચા પીવું છું, એટલે ગુજરાતીમાં કાળી ચા. દેખો ગાઈસ, અમારા મેડમ જે છે ને આઈસ્ક્રીમ ચાલુ થઈ ગયું છે, પણ યાર એક મનની દુઃખની વાત છે કે એમની મનપસંદ આઈસ્ક્રીમ ના મળી એમને. પણ મેં કીધું એમને વાહ વાહ, હું તો આઈસ્ક્રીમ ના બદલે આમ જ બેહોશ થઈ ગઈ. ના, મારે તો રિસ્પેક્ટથી બોલાવવું પડે ને. આટલા વર્ષોથી હું કરતેલા તો હું તો એમ સમજી લે સ્ત્રી જાતની બહુ ઇજ્જત કરું છું, ને તારી તો એનામથી બહુ જ વધારે. બીજી કોણ છે સ્ત્રી જાત? ના હું ભલે તને જ કહું છું પપ્પા. કેવી લાગી એમ તો કે બોલતો ખરી મોંમાંથી કે સારી હતી ખરાબ હતી આઈસ્ક્રીમ? મને મારી ચોકલેટ આઈસ્ક્રીમ ના મળી. હવે ના મળે એનામાં હું શું કરું બોલ? મેં કીધું લઈને આવું છું. તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘરે અને હેતનું કંઈ લીધું નથી, કેમ કે કાલે કદાચ બપોરે જવાનું થાય અને એની દુકાન પણ બંધ થઈ ગઈ હતી, એટલા માટે આપણે કંઈ લીધું નથી. જોઈએ હવે સવારમાં જવાનું થાય છે કે કાલે જવાનું થાય છે. જો સવારમાં જવાનું થાય પણ એની દુકાન જ બંધ હતી, હવે શું કરીએ? જે દુકાનેથી એ લે છે ને એ જ દુકાન, તો હું એને આ વિડીયો બતાવી દઈશ. થાકી ગઈ. મેડમ શું કરે છે? ભજીયા બનાવું. તો રાતે 12 વાગે? હા. એટલે યાર આ તારું દિમાગ છે કે શું છે? અલે મને ભૂખ લાગે તો શું કરવાનું? અરે ભૂખ લાગે તો આવું કેવું ભૂખ લાગે તો? હતી નાસ્તો કશુંય નહીં. મારી ઊંઘ કેમ ખરાબ કરી પડતે? તે તમે સુગંધથી ઉઠ્યા તો હું કરું? અરે સુગંધ યાર લઈને હુઈ જવું જોઈએ ને. હવે કારના ઉઠાડું છું પાછા આવતો નહીં. ભૂખ લાગે કેમ કે મને એટલું ટીંડોળાનું શાક મને વધારે ભાવતું નહીં ગાઈસ, એટલે આપણે ઓછું ખાધું. તો
ભજીયા નાખો બનાવી વાહ યાર નહીં ખાવા તારા ભજીયા હાથી નહીં આવે પણ ટેસ્ટ કરીશ એક બે હો ના કે ના ચટણી હશે હાથે કે પછી ચાલશે ચટણી નહીં ચટાકો હે વાહ જોરદાર બન્યા હો લાગે મેડમ હા જોરદાર ભજીયા બન્યા છે વાંધો નહીં જોરદાર બને કે આમ બને પણ આપણે કોઈને હાલવાના નહીં ચાલો ગાઈસ તો આપણે મેડમજીના ભજીયા એક બે ટેસ્ટ કરશું એમ તો મેડમજી આપણાને આપવાના નથી પણ એક બે ટેસ્ટ કરશું લઈ લો ભૂખ ખડસી મારે ગેસ પર મૂકી દેવાનો લઈ લો લાય ચેક કરવા દે વાહ આહા હા સોફ્ટ મચ્છર કાઢ્યા મજા આવી ગયો એક નંબર મચ્છર કઈ ઘૂસી ગયા શું ખબર તો ગાઈસ આપણા ભજીયા બની ગયા છે એક નંબર ગાઈસ નહીં ખાવા ભાવી નાઈ જાઓ મસ્ત ભજીયા બનાવું આજે મેં પેલું શાક ખાધું ના ને એટલે મને આજે ભૂખ લાગી મને એ શાક નહીં ભાવતું ગાઈસ